હાલો જય માતાજી, કેમ છો? મજામાં તો છો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને શિરાઈ લીધું ને હવે હું જાઉં છું સાઈસ લેવા. અમે પહેલાં દૂધ લેતા ને ત્યાંથી મારા પપ્પાની દૂધ લે તો સાઈસ લેવાનું કીધું હતું તો હું જાઉં છું સાઈસ લેવા. ને નકશું બા આગળ દાડમના દાણા ખાય છે તો હું સાઈસ લઈને વી આવું. હે હળી એ નકશુભાઈ હળી ખાઈને હું બનાવું છું ભાખરી. સાઈસ લઈને વી આવી અને પછી એ મૂકી દઈ મામાના છે. હું ભાખરી બનાવી નાખું અને પછી બે જાય ખાવા. એ મામાના છે. હા એ તારા નથી, મામાના છે. મૂકે જા, ચખી જશે મામા. તો હાલો હવે ભાખરી બનાવી નાખી ને પછી સેવ ટમેટાનું શાક છે, કેરી છે, તો બધા ખાવા આવી જાઓ. અને શ્રેયાબેન ને મમ્મી હુરાવે છે. તમે કીધું લાવો ભાખરી શેડવી નાખું ને પછી બે જઈ ખાવા. અને આજ તો બહુ જ તે વાદળા થયા છે, તે નકરું વાદળ સાયું જેવું છે. તો હાલો કન્ટિન્યુ રહેજો. ને નકશું બે કેરી ખાવા મળ્યા છે અને ઈ જો હવે બાબલા અને નકશું જો ખાઈ બેઠો બેઠો કેરી. હે હા કેરી ખાય અને અમારે હમણાં ખાવા બે જવું છે. તો હવે એ લોકો ખાઈ લે આ છોકરા, પછી અમે બે જઈએ. હાલો તો મારા ગઢા દાદા અને મારા મોટા દાદા બેનો ફોટો છે અને એમાં આ જૂનું ઘર છે અમારું નળિયાવાળું. દેશી નળિયામાં કેવી રહેવાની મજા આવે. અને આ છે અમારા બાની પેટી. બાની પેટી છે અમારા જૂની. કોને આવી છે પેલા જમાનાની પેટી જરૂર કોમેન્ટ કરજો. અને અમે પેલા જૂના ઘરમાં રહેતા હતા નળિયાવાળામાં. અત્યારે હવે નવા ઘર બની ગયા છે જો ધાબાવાળા. તમારો હોમ ટૂરનો વિડીયો જોતો હોય તો મને કોમેન્ટ કરજો, તો હું હોમ ટૂરનો વિડીયો આપીશ. અને આમાં કેવા જાંબુડા આવે લટર પટર. પણ આ છે ને કાપી નાખ્યો છે ને તે જાંબુડા નહીં આવે એવું લાગે. અને આમાં તે બહુ જમરૂ ખાવે. અમારા દાદાને જમરૂખડી છે તે બહુ જ તે જમરૂ ખાવે. બધાને જમરૂ ખાવ હોય તો આવી જાયજો. ખાશો બિસ્કિટ ને આ શું આપ્યું મામીએ? હે જમરૂ બહુ ભાવે તને? હે નકશો બહુ ભાવે? ધમ કોંગ્રેચ્યુલેશન, 8% આવી ગયા ને પાસ થઈ ગયો. એ તો હજી બા મંદિરમાં છે. તો ધમ પાર્ટી ક્યારે દેવાની? હાલો અત્યારે હાલો આપણે. હાલો તો સાંજે આપણે અમે બધા જાવી હોટલમાં. ધમ લઈ જાય પાર્ટી કરવા. એટલે અમે જઈ કોંગ્રેચ્યુલેશન કહી દીધું એને. પાસ થઈ ગયો 10માં. હા 11માં આવ્યો એટલે પાસ થઈ ગયો. એટલે બધાને પાર્ટી આપે. બીજાને આપે કે ન આપે, આપણને આપી દે. કદમ એને શું કહેવાય નકશું? હરખું બોલીને ખો પેલા પછી. આનું કહેવાય જમ્પર. આનું કહેવાય ઈ એમ કે છે ને જમ્પર કહેવાય. વંશુ પૂછે છે ને તે જો અહીંયા તો અમારે વરસાદ શરૂ થઈ ગયો છે. કોના ગામમાં વરસાદ બહુ પડ્યો એ જરૂર કોમેન્ટ કરજો. અને આ કાકો ભત્રીજો કાક વાતો કરે છે પાર્ટી આપવાની, પાર્ટી જોઈ એમ. અને આ નકશું જાય દડો રમે ને વરસાદ તો ફૂલ બાકા ચીકી બોલાવે. કેમ ધમ? અને આ વંશુ ને ઓલો બે રમે છે જો એટલે એ દડા બેટ રમે છે. અમારે ગામમાં વરસાદ આવી ગયો ફૂલામ ફૂલ.
વરસાદ આવે બા વરસાદ શરૂ થઈ ગયો થઈ હે ગાડી પલ્લે છે મામાને કે લઈ લો ગાડી પલ્લે હંચુ કેવો વરસાદ આવે ઈ કે એક નંબર અને આ દક્ષુ જો પલળવા હાટું દડા બેટ રમે છે હા ઈ કાક લેવા ગયા અને વરસાદ શરૂ થઈ ગયો જો અલે તમારો શું કરે હે ઈશામાં બેઠો છો મજા આવે ઈસકા ખાવાની હે હાલો એ બધા ઈસકા ખાય છે અને અમે રાંધી નાખ્યું અને રોટલી ને ભાખરી ને હાલો હમણાં અમે રોટલા ને ભાખરી ને એવું થઈ ગયું હમણાં વાળું કરવા બે જવું છે તો અને આ છોકરા અહીંયા રમે છે કા નકશું આજ વરસાદ આવ્યો તો अभी मजा आएगा ना भिड़ो છોકરા ફૂલ બાકાજી કી ઈસકા ખાય જો તો આજનો વ્લોગ ગમ્યો હોય તો બાય બાય